રાજપરા ગામ અને તળીનો રાસ બોલાય છે. આમાં ફરજિયાત સાબળિયા કુટુંબનો દેવા જ પડ્યો ભાઈ. ફક્ત સાબળિયા તળિયા રે થાન તારા શોભતા આમ જો ભાઈ એક કુટુંબ ને ન લાગે, હાપરા કુટુંબ ને લાગે, બાવળિયા કુટુંબ ને લાગે અને આપણે તો ડોહલીમાં આખા ગામ ને લાગે. ઈ તો જગ પ્રખ્યાત દેવ છે અને ઈ તો આખા જગતમાં બધાયનું માતાજી કામ કરે છે હે. અને ઈ ડોહલીમાના રાસમાં આ બાજુથી પ્રથમ 760 રૂપિયા માતાજીના દિવાલની અંદર આવે છે. બોલે ડોહલી માતની જય. એ આમ જો આ બાજુ બાવળિયા જોવા આવ્યા છે અરવિંદભાઈ, એ બધા ભાઈઓ 3-4 આવ્યા જોવા. એ માતાજીની દિવાલમાં 300 રૂપિયા આપે છે. બોલો ડોહલી માતની જય. એ આમ જો અમારા પગથિયા વાળા માતાજી ડોહલીમાના રાસમાં 250 રૂપિયા આપે છે. બોલો ડોહલી માતની જય. આમ જો કહું તૂટી જવી જોઈએ. ડોહલીમાનો રાસ બોલાતો હોય. આપણે તો બધા ઈ માતાજીને ઓળખીએ છીએ, કોણ નથી ઓળખતું? હા, એ ડોહલીમાની રાસમાં આમ હવા 50 રૂપિયા આવે છે. એ આ બાજુ મેપાભાઈ જેમાભાઈ જોવા આવ્યા છે. અમે હાજના પૈસા દે જ છે. જો આ ડોહલીમાના રાસમાં 50 રૂપિયાની જાય. બોલા બોલો ડોહલી માતની જય. આમ જો બધાને દેવું જોઈએ મારો બાપ. આમ જો તૈયાર જ છે માણસો. હાથ કરી લેજો, આમ હાથ ઊંચો કરજો. આ લાઈટ આડી આવે દેખાતું નહીં બરોબર. એ સાંભળી જાઓ. ભાવેશભાઈ લાલજીભાઈ મકવાણા જોવા આવ્યા છે અને ડોહલીમાના રાસમાં 100 રૂપિયા દિવાલમાં આપે છે. બોલો ડોહલી માતની જય. એ આ ધાબામાં બેઠા છે ને એમ થયું ડોહલીમાનો રાસ બોલાતો હોય તો અમારે શૈલેષભાઈ આબાભાઈ સાબળિયા તરફથી ડોહલીમાના રાસમાં 100 રૂપિયા આવે છે. બોલ ડોલી માતની જય. એ આ બાજુ દિનેશભાઈ રોજાસરા જોવા આવ્યા. દિનેશભાઈ લાંબડી વાળા એ ડોહલીમાના રાસમાં 50 રૂપિયા આપે છે. બોલો ડોહલી માતની જય. બોલો જય.
સાંભળી જાઓ ભાઈ, સાંભળી જાઓ. એ આમ હાથ કરીને આ ધ્યાન રાખો. એ હકાભાઈ, એ હકાભાઈ, આ બાજુ હાથ કરી બાજુ ધ્યાન દ્યો, લેતા હો. આમ જોવો, આ બાજુ મોંઘાભાઈ જોવા આવ્યા, મોંઘાભાઈ ભીમાભાઈ મકવાણા. હા અને રાસ ગાવા વાળાને 100 રૂપિયા ઇનામ આપે સાહેબ. બોલ ડોલી માતની અને જય પછી સાંભળો ભીમાભાઈ, અલા મોંઘાભાઈ ભીમાભાઈ મકવાણા 100 રૂપિયા ડોહલીમાના રાસમાં આપે છે. બોલ ડોલી માતની જય અને આમ જોવો, આ બીજા કોના 100 રૂપિયા છે? આ જો આ ભાઈ આ ગઈ અમારે એ અભયભાઈ, અભયભાઈ અભયભાઈ મયુરભાઈ મિયાત્રા. હા. અને આપણા અહીં સેવા આપે છે. અને ડોહલીમાન રાસમાં 100 રૂપિયા આપે છે. બીજા કોના આપે? બોલ ડોલી માતની જય એ દેહાભાઈ મોહનભાઈ સરવિયા જોવા આવ્યા છે. અને ડોહલીમાન રાસમાં 100 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય એ આ બાજુ બાબુભાઈ રવજીભાઈ રોજાસરા જોવા આવ્યા છે. ડોહલીમાન રાસમાં 50 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય એ નરસિંહભાઈ વીરજીભાઈ સાબળિયા જોવા આવ્યા છે. ચશ્મા પહેર્યા નક ભળાય નહીં. એ 50 રૂપિયા ડોહલીમાના રાસમાં આપે છે. બોલ ડોલી માતની જય વર્ષો જયંતિભાઈ લક્ષ્મણભાઈ બાવળિયા જોવા આવ્યા ચોટીલાથી. અને 100 રૂપિયા માતાજીની દિવાલમાં આપે છે. બોલ ડોહલી માતની જય શું શક્તિ સ્ટુડિયો ચોટીલા અને મૂળ આપણા ગામના મકવાણા કરમજીભાઈ ના દીકરા જોવા આવ્યા છે. 100 રૂપિયા ડોહલીમાના દિવાલમાં આપે છે. બોલ બોલ ડોલી માતની જય એ બધું આરતી પછી ભાઈ એક ફરમાઈશ આવી છે માતાજીને. મેલડીમાનો રાસ ગાવાનો છે. 201 રૂપિયા આપીને ભરતભાઈ સોમાભાઈ દુધરેજિયા ડોહલીમાં ઓલા મેલડીમાનો રાસ ગવારે પણ એ અમે કડીક લઈને લઈ લઈશું. બરોબર? બોલો મેલડી માતની જય. હવે આમ જો એકાદી ગગી આ બાજુ હોતે જાઓ એટલે બહુ બેન્યુમાં જો છે ને, વાતો વાતો. એ આમ જુઓ, માળ ઉપરથી શીખાભાઈ જોવા આવ્યા છે. મોહન કાકા, એ મોહન કાકા, એ માળ ઉપરથી શીખાભાઈ જોવા આવ્યા છે. એને એમ થયું કે આખું ગામ આપે તો મારે ડોહલીમાન આપવું પડે ને. એ ડોહલીમાન 100 રૂપિયા આપે. બોલ ડોલી માતની જય એ આ બાજુ અમારે બેનું માવું જોવા આવ્યા છે. બસ અને આમ જો 630 રૂપિયા ડોહલીમાના રાસની અંદર આપે છે. બોલ ડોલી માતની જય એ અમારી શેરીમાં ઓલા જાદવનો ભાણેજ, અમારો ભાણેજ, એ છીણાભાઈ જોવા આવ્યા છે. અને ડોહલીમાન રાસમાં 50 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય એ આ બાજુ જયસુખભાઈ આવ્યા જોવા, જયસુખભાઈ રઘુભાઈ સાવડા ડોહલી